ટ્રમ્પ ભારતની સાથે ગ્રેટ ડીલની વાત કરી રહ્યા છે. તેમની આ કહેવાતી ડીલ અમેરિકાના ખેડૂતો માટે ગ્રેટ છે, ભારતના ખેડૂતો માટે નહીં. અમેરિકા એની ખેત પેદાશોને ભારતમાં ઘૂસાડવા માગે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત સરકાર અમેરિકન ખેત પેદાશો પર ઓછો ટેરિફ વસૂલે, જેથી અમેરિકાના ખેડૂતોને સીધો ફાયદો થાય. હવે તમે જ વિચારો કે અમેરિકન સોયાબીન કે મકાઈ ભારતમાં આવે, એના પર ઓછો ટેરિફ લગાવવામાં આવે તો અમેરિકન ખેડૂતોને ફાયદો થાય. જોકે ભારતના ખેડૂતોને તો નુકસાન જ થવાનું છે, કેમ કે બિઝનેસનો એક સિમ્પલ રૂલ છે, સપ્લાય ઓછો હોય તો ભાવ વધારે મળે. તમે સારી રીતે જાણો છો કે ઓફ સિઝનમાં શાકભાજીના ભાવ વધી જતા હોય છે, સિઝનમાં સપ્લાય ખૂબ જ આવે એટલે ભાવ સાવ ઘટી જાય. હવે અમેરિકન ખેત પેદાશોનો સપ્લાય ભારતમાં વધવા લાગે તો ભાવ ઘટી જાય, જેનાથી ભારતમાં મકાઈ કે સોયાબીન જેવો પાક ઉગાડતા ખેડૂતોને સીધું નુકસાન થાય, તેમને ઓછા ભાવ મળે.